નમસ્કાર ખેડૂત મિત્રો, હું જયમીન ભંડેરી, વડેસર લાઈફ સાયન્સ અને બીકે એગ્રોટેક વતી આપ સૌ ખેડૂત મિત્રોનું આજે હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે રાજકોટ જિલ્લાના એક બામણબોર ગામની અંદર ફિલ્ડ વિઝિટમાં આપણે આવેલા છે કે જ્યાં આપણે ખેડૂત મિત્ર વડેસરની એટોલ, મેરાકી, ઓર્થોપી અને ઓર્થો કે બધી પ્રોડક્ટનો આપણે ઉપયોગ કરેલો છે એમના દરેક પાકની અંદર. તો આજે આપણે એમના પાસેથી એમનો આપણે અભિપ્રાય લેવા માટે આપણે અહીંયા ભેગા થયા છીએ. તો સૌપ્રથમ આપણે એમનો પરિચય લઈએ. તમારું નામ? શૈલેષ વિનોદભાઈ ગોહિલ, ગામનું નામ? બામણપુર. બરોબર. હવે આજે વડેસરની તમે કઈ કઈ પ્રોડક્ટ વાપરો છો તમારા પાકની અંદર? આપણે છે એટોલ છે, મેરાકી છે, ઓર્થોપી, ઓર્થેકે. બરોબર. અને અત્યારે તમારે કયા કયા પાકનું આપણે વાવેતર છે? આપણે છે મરચી છે, રીંગણી, કારેલી છે, કોબીજ છે. બરોબર. દરેક પાકની અંદર તમે વડેસરની પ્રોડક્ટ વાપરો છો? હા, આપણે આ બધી વાપરેલી છે. એટોલ, મેરાકી, ઓર્થોપી છે. છેલ્લા કેટલા ટાઈમથી તમે વાપરો છો? આપણે 2-3 વર્ષથી. 2-3 વર્ષથી લગાતાર તમે એટોલ, મેરાકી વાપરો છો. એનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું? રિઝલ્ટ મસ્ત છે બધાયનું. આ કારેલીમાં છે, આ જો ફળ છે, ફ્લાવરિંગ છે, આ બધું અત્યારે ફળ એવું થાય બધાયમાં. ફ્લાવરિંગ સારું, કલરમાં બધી જો. કે હજી સુધી વાયરસ કે પીડાશનો કઈ પ્રશ્ન? ના, વાયરસ નહીં, પીડાશ નહીં ક્યાંય. બરોબર. તો આ તમે જે કારેલી વાવી છે એની અંદર આપણે વાત કરીએ તો એટોલના કેટલા સ્પ્રે લીધા અંદાજે? એટોલના આપણે રનિંગ 3-4 દિવસ ચાલુ હોય એટલે 8 થી 10 સ્પ્રે થઈ ગયા હોય. બરોબર. 8 થી 10 સ્પ્રે લીધેલા છે. રનિંગ તમારે દરેક સ્પ્રેની અંદર એટોલ તો વાપરો જ છો. એટોલ તો વાપરવાનું. એનાથી ફાયદા શું શું થાય છે તમને? ફાયદા આપણે કુડકમાં સારું રહે, આ છોડવામાં કલરમાં સારું રહે છે. એકદમ કુણપ આવે છે, કલરમાં સારું આવે છે. બીજું કે એના જે ગ્રોથ છે, વિકાસ છે, હાઇટ છે, હા, એની અંદર શું પ્રશ્ન? એ મસ્ત છે. આયા બરોબર. બીજું આપણે જે મેરાકી તમે વાપરો છો એનાથી તમને શું ફાયદો થયો? એમાં ફળ સારું હોય, ફ્લાવરિંગ સારું લે છે. બરોબર. ફૂલ ફાલ સારું બેચે છે. બીજું કે ફાલ ખરતો એવો કઈ પ્રશ્ન મેરાકી વાપર્યા પછી? ના, ઓછો ખરે એમ. આ કારેલીમાં તો બહુ રિઝલ્ટ સારું છે આપણે. બરોબર. અને આ સિવાય જે હમણાં વરસાદનો પ્રશ્ન આપણે છે, જે અનિયમિત આપણે વરસાદ આવે છે અથવા તો બીજો જે વાતાવરણના લીધે જે ટ્રેસ આવે છે છોડની અંદર, તો એની અંદર કઈ પ્રશ્ન તમને એટોલ, મેરાકી વાપર્યા પછી છોડમાં કોઈ પણ પ્રકારનો આપણે કહીએ તો તણાવ કે એવું કઈ પ્રશ્ન બને છે તમારે? આપણે બીજો કાંઈ પ્રોબ્લેમ નથી. આ એટોલ, મેરાકી મારી રનિંગ ચાલુ રહે એટલે આપણે કારેલી છે, બકા, રીંગણીમાં છે, એમાં ક્યાંય પ્રોબ્લેમ નથી આવ્યો. બરોબર. તો રેગ્યુલર જે એટોલ, મેરાકીના છંટકાવથી ટૂંકમાં ક્યાંય પણ તમને તણાવની અંદર કે છોડ નબળો પડવાનો કોઈ પ્રશ્ન નથી આવ્યો. બીજું આજે આપણે નવી પ્રોડક્ટ છે વડેસરની, આપણે ઓર્થોપી અને ઓર્થો કે, તો આનો તમે કેટલા સ્પ્રે લીધેલા છે? અને આપણે ઓર્થો કેને એક સ્પ્રે લઈ લીધો આમાં, આ એક ઓર્થો પીનો લઈ લીધું છે. બરોબર. હવે આ બંને પ્રોડક્ટ છે જે તમે વાપરી એના શું તમને ફાયદો લાગ્યો? આજે આ તમે પેલી પકડી છે ઓર્થોપી, એના છંટકાવથી તમને શું શું બેનિફિટ મળ્યા? આ મૂળ વધારે, થળિયા મજબૂત રહે આના. બરોબર. અને નવું જે ફ્લાવરિંગ, ફ્રૂટિંગ એની અંદર કેવો વધારો થયો? સારું છે. અને આ જે બીજું ઓર્થો કે છે એનાથી તમને શું બેનિફિટ મળ્યા? આપણે આમાં ફળ, ફ્લાવરિંગ બધી રીતે સારું છે આવડું. બરોબર. જે ફળના વિકાસની અંદર સાઇઝ, ક્વોલિટી એની અંદર તમને શું બેનિફિટ મળ્યો બહુ ઓર્થો સારું કેથી? છે. ફ્લાવરિંગમાં બહુ સારું થાય છે, ફળ બહુ સારું થાય છે. બરોબર. બીજું કે અત્યારે તમારે કારેલની અંદર કેટલું પ્રોડક્શન આવે છે પર વીણીએ? દર વીણીએ 170 થી 80 કિલા જેવું થાય છે. બરોબર. આ કેટલા છે? અડધા વીઘા કેટલું છે તમારે? અડધા વીઘા જેવું થાય આપણે. અડધા વીઘાનું વાવેતર છે અને એની અંદર તમારે વીણીએ તમારે 170 થી 180 જેટલું ઉત્પાદન મળે છે. ઉત્પાદન મળે છે. બરોબર. તો તમે જે આ વડેસરની બધી પ્રોડક્ટ વાપરી તો એનાથી તમારા જે કારેલીના પાકની અંદર ઓવરઓલ તમને શું બેનિફિટ મળ્યા? આપણે આ ફળ, ફ્લાવરિંગ આમ બીજા કરતાં આપણે સારું છે. હજી કોઈ છોડમાં કે કોઈ બગાડ નથી આપણે ક્યાંય. બરોબર. આ સિવાય તમે જે આપણે રીંગણીનું વાવેતર કરેલું છે, કોબીનું વાવેતર કરેલું છે, મરચીનું વાવેતર કર્યું છે, તો એની અંદર તમને શું શું બેનિફિટ મળ્યા આ પ્રોડક્ટથી? આપણે આનાથી બધેમાં, રીંગણીમાં છે, મરચીમાં છે, બધી સારું છે એમ. બરોબર. દરેક પાકની અંદર ટૂંકમાં આપણે ઉપયોગ કરવો જો અને સારામાં સારું તમને રિઝલ્ટ મળેલું છે. તો આપણે બીજા કોઈ ખેડૂત મિત્રો જે છે આપણે શાકભાજીના પાકનું આપણે વાવેતર કરતા હોય તો એમને તમે શું કહેવા માંગશો આ પ્રોડક્ટ વિશે?
આ પ્રોડક્ટ સારી છે, ઓર્થોપી છે, ઓર્થોકે એટોલ છે, મેરાકી છે, એ વાપરવી જરૂરી છે. તો ખેડૂત મિત્રો, શૈલેષભાઈ એમના દરેક પાકની અંદર વડેસરની તમામ પ્રોડક્ટ એટલે કે એટોલ, મેરાકી, ઓર્થોપી અને ઓર્થોકેનો આપણે ઉપયોગ કરેલો છે અને ખૂબ સરસ એમને અત્યારે પરિણામ મળેલું છે, તમે જોઈ શકો છો. તો ખેડૂત મિત્રો, આ જે એટોલ પ્રોડક્ટ છે એના વિશે તમને જણાવી દઉં તો આ એટોલ પ્રોડક્ટ કોઈ પણ પાકની અંદર શરૂઆતના જે વધ વિકાસ છે, નવું વેજીટેટિવ ગ્રોથ છે, જે વાનસ્પતિ વિકાસ છે એની અંદર કામ કરે છે અને સાથે ટ્રેસ ફીનું પણ કામ કરે, એટલે છોડની અંદર કોઈ પણ જાતનું આપણે ટ્રેસ નથી આવવા દેતું. આ સિવાય કોઈ પણ પાકની અંદર તમારે જો ફૂલફાલ માટે આપ્યું હોય તો મેરાકી કરીને જે પ્રોડક્ટ છે કે જેની અંદર ફૂલફાલના તમામ પોષક તત્વો છે, સાથે કોઈ પણ પાકની અંદર ફૂલફાલ ખરતો હોય તો તમે મેરાકીના છંટકાવથી તમારે ફૂલફાલ ખરતો અટકી જશે. અને બીજી જે નવી પ્રોડક્ટ આપણે વાત કરું ઓર્થોપી, તો ખેડૂત મિત્રો આ જે ઓર્થોપી છે એની અંદર 12-58 એટલે કે 12% નાઇટ્રોજન, 58% ફોસ્ફરસ અને બાયો સ્ટિમ્યુલેટ ટેકનોલોજી એટલે કે બાયો SF 325 ટેકનોલોજી છે, જે ખૂબ સરસ એનું અત્યારે આપણે પરિણામ તમે જોઈ શકો છો કે કોઈ પણ પાકની અંદર એનો મૂળનો વિકાસ સારો થાય, થડનો વિકાસ સારો થાય, સાથે નવું ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ સારું બેસે. અને ફળ માટે જો તમારે આપવું હોય તો એટલે ઓર્થો કે ફળ એકદમ લાઇટિંગમાં, કલરમાં અને પ્રોડક્શનમાં તમારે વધારો થાય. તો ખેડૂત મિત્રો, મારી પણ વિનંતી છે કે તમે પણ તમારા દરેક પાકની અંદર વડેસનનું એટોલ, મેરાકી, ઓર્થોપી અને ઓર્થોકેનો એકવાર ચોક્કસપણે ઉપયોગ કરજો. થેન્ક યુ, આભાર.